ગુડ આફ્ટરનૂન ડિયર એવી સ્કૂલ સ્ટુડન્ટ. આજે આપણે કાર્બનના તે જ સમૂહના અન્ય તત્વોથી અલગપણું જોવાના છે. ધેટ મીન્સ કાર્બનના ગુણધર્મોની અનિયમિતતા, જેને જ એનામલસ બિહેવિયર ઓફ ધ કાર્બન પણ કહી શકાય. જ્યારે આપણે A to Z માંથી MCQ સોલ્વ કરશું ત્યારે તેમાં અનિયમિત વર્તણૂકને એનામલસ બિહેવિયર તરીકે દર્શાવેલું હશે. આપણે સમૂહ 13માં પણ આ ટોપિક જોઈ ગયા છે. તેમાં આપણે બોરોનની તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદાપણું વિશે વાત કરેલી હતી. આમાં આપણે સમૂહનું પ્રથમ તત્વ કાર્બનની તે જ સમૂહના અન્ય તત્વોથી જુદાપણું વિશેનું ડિસ્કશન કરવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન વિચ ઇઝ અરાઇઝ ઇન અવર માઇન્ડ કે સમૂહનું પ્રથમ તત્વ શા માટે તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદાપણું દર્શાવે છે. આપણા માઇન્ડમાં એવું ક્લિયર હોવું જોઈએ કે એક જ સમૂહના તત્વો છે, બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના સરખી છે, તેમના ગુણધર્મો એક સરખા હોવા જોઈએ. પરંતુ અહીં સમૂહનું પ્રથમ તત્વ તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદાપણું દર્શાવે છે. તો એ જુદાપણું શાને લીધે હોઈ શકે? તો પહેલું કારણ તેનું નાનું કદ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે તો ડેફિનેટલી સમૂહના પ્રથમ તત્વનું કદ નાનું હશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ જેમ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે, એટલે સમૂહના પ્રથમ તત્વ કાર્બનની વિદ્યુત ઋણતા બી વધારે હશે તે જ સમૂહના અન્ય તત્વો કરતા. ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધતું જાય એટલે સમૂહના પ્રથમ તત્વનું પરમાણુય કદ નાનું છે તો એની આયનીકરણ એન્થાલ્પી ડેફિનેટલી વધારે હશે. અને બીજા આવર્તનું તત્વ હોવાથી જે વેલેન્સ શેલ છે એટલે સંયોજકતા કોષમાં ડી કક્ષકનો અભાવ હશે. તો અહીંયાથી પહેલો નીટ લેવલનો ક્વેશ્ચન શું બને કે કાર્બન તે જ સમૂહના અન્ય તત્વોથી ગુણધર્મોમાં જુદાપણું દર્શાવે છે. ફ્રોમ ધ ગિવન બિલો વિચ રીઝન ઇઝ એપ્રોપ્રિએટ. નીચેનામાંથી એના માટે જવાબદાર કારણ કયું હોઈ શકાય? તો એના માટેના જવાબદાર કારણમાં તેનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને સંયોજકતા કક્ષામાં ડી કક્ષકનો અભાવ, એને કારણે કાર્બન અમુક ગુણધર્મોમાં તે જ સમૂહના અન્ય તત્વોથી અલગપણું દર્શાવે છે. તો there are main 4 points that you have to remember કે જે કમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે મેક્સિમમ કોવેલેન્સી, જેને મહત્તમ સહસંયોજકતા કહેવામાં આવે. કાર્બન પાસે ડી કક્ષકનો અભાવ હોવાને કારણે કાર્બનની બંધ બનાવવાની ક્ષમતા એટલે મેક્સિમમ કોવેલેન્સી કેટલી છે? 4 છે. એને કારણે CF6-2 સંકીર્ણ આયન શક્ય નથી, કારણ કે આ સંકીર્ણમાં કાર્બન 6 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયેલો છે. એટલે કે આ સંકીર્ણમાં કાર્બને ફ્લોરિન સાથે 6 ફ્લોરિન સાથે 6 સહસંયોજક બંધ બનાવેલા છે. પરંતુ કાર્બન તો બીજા આવર્તનું તત્વ છે, ડી કક્ષકનો અભાવ છે, એટલે એની સંયોજકતા 4 થી વધારી શકતું નથી. પરિણામે 6 બંધ બનાવવાની તો એની પાસે ક્ષમતા જ નથી, માટે આ શક્ય નથી. ધેટ્સ અ કોર્નર ક્વેશ્ચન. સમૂહના અન્ય તત્વો એટલે 3 થી લઈને 6 આવર્ત સુધી જાય તેમ ડી કક્ષકની હાજરીને કારણે એ લોકો તેમની સહસંયોજકતા 4 થી વધારીને 5-6 સુધી લઈ જઈ શકે છે. That is up to maximum 6. માટે SiF6-2 સંકીર્ણ આયન શક્ય છે. આ શક્ય નથી, આ શક્ય છે. આ શા માટે શક્ય નથી? કારણ કે એમાં કાર્બન 6 ફ્લોરિન પરમાણુ સાથે જોડાયેલો છે, એટલે કાર્બને 6 ફ્લોરિન પરમાણુ સાથે 6 સહસંયોજક બંધ બનાવેલા છે. પરંતુ કાર્બનની વેલેન્સી તો 4 જ છે, એટલે એની મહત્તમ સંયોજકતા 4 જ છે. ઇટ કેન મેક્સિમમ ફોર્મ 4 કોવેલેન્ટ બોન્ડ ઓનલી, જ્યારે અહીંયા 6 છે, માટે આ સંકીર્ણ આયન શક્ય નથી. સમૂહના અન્ય તત્વો પાસે ડી કક્ષકની હાજરીને કારણે એ લોકો એમની મહત્તમ સંયોજકતા વધારીને 6 સુધી લઈ જઈ શકે છે, એટલે SiF6-2 આયન શક્ય છે. બીજું, પીપાઈ બંધ બનાવવાની વૃત્તિ. ઓલરેડી આપણે અગાડી પોઈન્ટ જોઈ ગયેલા છે કે કાર્બનની 2p કક્ષક એ કદમાં નાની છે, માટે કાર્બન સમાન કાર્બન પરમાણુ સાથે ઓર તે જ આવર્તના અન્ય તત્વો લાઈક ઓક્સિજન અને નાઇટ્રોજન કે જે 2p કક્ષક ધરાવે છે તેની સાથે ઇફેક્ટિવ ઓવરલેપિંગ કરીને પીપાઈ બોન્ડ બનાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે. લાઈક C double bond C, C triple bond C, C double bond O, C double bond N, C triple bond N, C double bond S. અહીંયા કાર્બન સમાન કાર્બન પરમાણુની 2p કક્ષક વચ્ચે ઇફેક્ટિવ ઓવરલેપિંગ થાય. અહીંયા પણ એવું, અહીંયા કાર્બનની 2p અને ઓક્સિજનની 2p વચ્ચે, અહીંયા કાર્બનની 2p અને નાઇટ્રોજનની 2p વચ્ચે, અને અહીંયા કાર્બન અને સલ્ફર બી કદમાં નાનું છે,
પરિણામે એમની 2p કક્ષક અને આમાં 3p કક્ષક સાથે રેરલી ઇફેક્ટિવ ઓવરલેપિંગ થાય, માટે કાર્બન એ પીપાઈ બંધ બનાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ 3p 4p 5p એટલે p કક્ષકો કદમાં મોટી થતી જાય, અને p કક્ષકો કદમાં મોટી થતી જાય માટે તેમનું ઇફેક્ટિવ ઓવરલેપિંગ જે અસરકારક સંમિશ્રણ થવું જોઈએ તે થઈ શકતું નથી. માટે સમૂહના અન્ય તત્વો જે છે તો તેઓ પીપાઈ બંધ બનાવવાની વૃત્તિ ધરાવતા નથી. ડીપાઈ બંધ, these all point we already learned, we are just summarize here. ડીપાઈ બંધ કાર્બન પાસે ડી કક્ષકનો અભાવ છે માટે કાર્બન ડીપાઈ બંધ બનાવતું નથી. સમૂહના અન્ય તત્વો જે છે તો તે લોકો પાસે ડી કક્ષક હાજર છે માટે એ લોકો ડીપાઈ બંધ બનાવવાની વૃત્તિ ધરાવે, પરંતુ જેમ સિલિકોનથી લેડ તરફ ડી કક્ષકોનું કદમાં મોટી થતી જાય તેમ અસરકારક સંમિશ્રણ ઘટતું જાય એટલે ડીપાઈ બંધ બનાવવાની વૃત્તિ ઘટે. ઘણી રેફરન્સ બુકમાં આના બેઝ પર ખાસ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 14 નું કયું તત્વ ડીપાઈ બંધ બનાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે, તો તે આન્સર આવશે સિલિકોન. લીડમાં એ વૃત્તિ જોવા મળે પરંતુ ઇન કમ્પેરિઝન ટુ સિલિકોન ઇટ ઇઝ વેરી લેસ, કે જેમાં ડી કક્ષક મોટી હોવાને કારણે ઇફેક્ટિવ ઓવરલેપિંગ થતું નથી. આમ કાર્બન પાસે ડી કક્ષકના અભાવને કારણે ડીપાઈ બંધ બનાવતું નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો પાસે ડી કક્ષક હોવાને કારણે એ લોકો ડીપાઈ બંધ બનાવવાની વૃત્તિ ધરાવે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જેમ ડી કક્ષકો કદમાં મોટી થતી જાય તેમ ઇફેક્ટિવ ઓવરલેપિંગ ઘટતું જાય માટે ડીપાઈ બંધ બનાવવાની વૃત્તિ ઘટતી જાય છે. કેટેનેશન જે કોમ્પિટિટિવનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું છે તે નીચે સમજાવું છું. પહેલા યાદ રાખવાનું કે સમૂહ 14 ના તત્વોમાં સૌથી વધારે કેટેનેશન ધરાવતું તત્વ કયું, તો તે છે કાર્બન. આ ટ્રેન્ડ તમારે ખાસ યાદ રાખવાનું. કાર્બન ડબલ ટાઈમ ગ્રેટર ધેન સિલિકોન ઇઝ ગ્રેટર ધેન જર્મેનિયમ ઇઝ અબાઉટ ઇક્વલ ટુ ટીન. અહીંયા લેડ નથી બીકોઝ લેડ કેટેનેશન દર્શાવતું નથી. ધેટ ઇઝ એક્સેપ્શનલ બિહેવિયર. એક્સપ્લેનેશન ઇઝ નોટ અવેલેબલ. તો તમારે કેટેનેશન નો આ પોઈન્ટ યાદ રાખવાનો. કોઈ બુકમાં અહીંયા 10 ઇઝ ગ્રેટર ધેન પીબી આપેલું હોય તો એ સાચું ગણવાનું. માટે સમૂહનું પ્રથમ તત્વ કાર્બન એ કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે, જ્યારે સમૂહના અન્ય તત્વો એ કાર્બનથી ઓછું કેટેનેશન ધરાવે છે. એટલે પહેલો ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ 14 માં કયું તત્વ કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે, તો આયરુઆ. કેટેનેશનનો ટ્રેન્ડ શું છે, તો આયરુઆ. ઉપરથી નીચે તરફ જતા કેટેનેશનના ગુણધર્મમાં શું ફરક પડે, તો કેટેનેશનનો ગુણધર્મ ઘટતો જાય. સમૂહ 14 નું કયું તત્વ કેટેનેશન દર્શાવતું નથી, તો તે લીડ. એટલે આમ કેટેનેશન પરથી જ 4 MCQ જનરેટ થશે. નાઉ we may have doubt કે સર what do you mean by catenation? તો કેટેનેશન એટલે શું, તો એક કાર્બન પરમાણુ એ બીજા કાર્બન પરમાણુ સાથે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધથી જોડાઈને અસંખ્ય શૃંખલામય એટલે કે સ્ટ્રેટ ચેન કમ્પાઉન્ડ અને ચક્રીય એટલે કે સાયક્લિક કમ્પાઉન્ડ બનાવવાની જે વૃત્તિ ધરાવે, જે સ્વભાવ ધરાવે તેને કેટેનેશન કહેવાય. કાર્બન પરમાણુ બીજા સમાન કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને અસંખ્ય શૃંખલામય કે ચક્રીય સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે તેને કેટેનેશન કહેવાય. તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટર લર્ન કર્યું તો તેમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કેટલા બધા કમ્પાઉન્ડ તમે જોયા. સ્ટ્રેટ ચેન કમ્પાઉન્ડ કે જે શૃંખલામાં છે સ્ટ્રેટ ચેન, અને કેવા સાયક્લિક કમ્પાઉન્ડ છે લાઈક બેન્ઝીન, ટોલ્યુઇન, ફિનોલ. તો આ બધા કમ્પાઉન્ડ જે છે, પછી નેપ્થેલિન, એન્થ્રાસિન, તો આ બધા તત્વો જે છે તો તેમાં કાર્બન એ સમાન કાર્બન પરમાણુ સાથે જોડાઈને અસંખ્ય શૃંખલામય ઓર સાયક્લિક સંયોજન એટલે ચક્રીય સંયોજનો રચવાની જે વૃત્તિ ધરાવે તેને કેટેનેશન કહેવામાં આવે છે. કાર્બન કેટેનેશનની મહત્તમ વૃત્તિ ધરાવે. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર સમૂહનું પ્રથમ તત્વ કાર્બન શા માટે મહત્તમ કેટેનેશન ધરાવે, તો કેટેનેશન માટે there will be 3 main reason. First, size of the atom. તો that should be small enough. એટલે કે જ્યારે કોઈ તત્વ કેટેનેશન દર્શાવતું હોય તેનું કદ નાનું હોવું જોઈએ, એની વિદ્યુત ઋણતા વધારે હોવી જોઈએ, અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ એવું તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોવું જોઈએ. ધેટ મીન્સ કેટેનેશન માટે આપણે કેટલા પોઈન્ટ યાદ રાખવાના. કયું તત્વ કેટેનેશન દર્શાવી શકે, પેલું નાનું કદ ધરાવતું હોવું જોઈએ, ઊંચી વિદ્યુત ઋણતા હોવી જોઈએ, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એવું તેની
બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધની પ્રબળતા વધારે હોવી જોઈએ. હવે બંધની પ્રબળતા અને બંધ વિયોજન એન્થાલ્પી બંને they both are synonyms to each other. કોઈ બંધ વધારે સ્થાયી છે ધેટ મીન્સ કે એ બંધને બ્રેક કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે સમૂહનું પ્રથમ તત્વ કાર્બનનું કદ નાનું છે, તેની વિદ્યુત ઋણતા વધારે છે અને કાર્બન કાર્બન બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય બી ઘણું ઊંચું છે, એટલે એ બોન્ડની સ્ટેબિલિટી બી ઘણી વધારે છે. માટે કાર્બન સમાન કાર્બન પરમાણુ સાથે જોડાઈને અસંખ્ય ચક્રીય અને શૃંખલામય સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે, જેને કેટેનેશન પ્રોપર્ટી કહેવામાં આવે. કેટેનેશનનો મેઇન જે રીઝન જે છે તે શું છે કે બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સ્ટેબિલિટી. જેમ બે પરમાણુ વચ્ચે રચાતા બંધની સ્થાયીતા વધારે તેટલી બંધને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે, એટલે એ બંધની એન્થાલ્પી વધારે. તો જેમ બંધની એન્થાલ્પી વધારે તેમ કેટેનેશન વધારે, એટલે કેટેનેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બોન્ડ સ્ટેબિલિટી ઓર બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી. જો કોઈ બંધને તોડવા માટે ઉર્જા વધારે આપવી પડે ધેટ મીન્સ એ બંધની સ્થાયીતા વધારે હશે. જો બંધની સ્થાયીતા વધારે હશે તો તે પરમાણુ કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવતો હશે. આપણે જોઈએ અહીંયા કાર્બન કાર્બન સિંગલ બોન્ડ થી લઈને લેડ લેડ સિંગલ બોન્ડ તરફ જઈએ તો જો કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જે છે એને બ્રેક કરવા માટે 348 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા આપવી પડે. સિલિકોનમાં એનું મૂલ્ય 297 છે, જર્મેનિયમમાં 260 છે, ટીનમાં 240 છે અને લેડમાં 81 છે. એટલે એઝ વી મૂવ ફ્રોમ કાર્બન ટુ લેડ, જે બંધની પ્રબળતા છે, બે પરમાણુ વચ્ચે જે બંધની પ્રબળતા છે તે ક્રમશઃ ઘટતી જાય છે. બંધની પ્રબળતા ઘટતી જાય એટલે એ બંધને તોડવા માટે ઓછી ઉર્જા ક્રમશઃ આપવી પડે. એટલે કાર્બન થી લેડ તરફ જતા બંધની સ્થાયીતા ઘટે, બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઓર બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, તેમ કેટેનેશનનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય. માટે સમૂહનું પ્રથમ તત્વ કાર્બન તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું હોવાને કારણે 348 કિલોજૂલ પ્રતિ મોલ ઘણું ઊંચું હોવાને કારણે તે કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે છે. જ્યારે સમૂહનું છેલ્લું તત્વ લેડ તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘણું નીચું હોવાને કારણે કેટેનેશનનો સૌથી ઓછો ગુણધર્મ ધરાવે એન્ડ એ કેટેનેશન નથી દર્શાવતું એવું પણ આપણે કહી શકીએ છીએ. તો કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે એબનોર્મલ બિહેવિયર છે, એનોમલસ બિહેવિયર છે તે પોઈન્ટ યાદ રાખવાનું આ 4 પોઈન્ટના સંદર્ભમાં, અને કેટેનેશન પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. એમાં ટ્રેન્ડ તમારે ખાસ એમસીક્યુ માટે યાદ રાખવાનો, કોણ મહત્તમ દર્શાવે, કોણ ઓછું દર્શાવે, કેટેનેશન માટેના ક્રાઇટેરિયા કયા છે, કેટેનેશન એટલે શું છે, તો તે પોઈન્ટ યાદ રાખવાનો. અગેન રિવાઇઝ કરાવું, કાર્બનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી બંધ વિયોજન એન્થાલ્પીને કારણે કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે, જેમાં કાર્બન સમાન કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને અસંખ્ય ચક્રીય એટલે કે સાયક્લિક કમ્પાઉન્ડ અને શૃંખલામય એટલે કે ચેન કમ્પાઉન્ડ રચી શકે છે, જે એનો કેટેનેશનનો ગુણધર્મ. ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણુના કદ વધતા જાય તેમ તેમની વચ્ચે રચાતા બંધની સ્થાયીતા ઘટી જાય, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય, માટે કેટેનેશનનો ગુણધર્મ ક્રમશઃ ઘટતું જાય. માટે સમૂહના પ્રથમ તત્વની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોવાને કારણે એ મહત્તમ કેટેનેશન દર્શાવે, જ્યારે સમૂહનો છેલ્લું તત્વ કેટેનેશન દર્શાવતું નથી. હવે કાર્બનના અપરૂપો, જેને એલોટ્રોપ્સ પણ કહેવામાં આવે, તો કાર્બનના કેટેનેશન અને પીપાય બંધ નિર્માણની વૃત્તિને કારણે કાર્બન અસંખ્ય અપરૂપો ધરાવવાની વૃત્તિ ધરાવે. ઇટ ઇઝ હેવિંગ મોર નંબર ઓફ એલોટ્રોપ્સ. તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન પૂછાશે કે સમૂહ 14 નું કયું તત્વ મહત્તમ અપરૂપો ધરાવે છે? તો આન્સર આવશે કાર્બન. કાર્બન અસંખ્ય અપરૂપો ધરાવે છે કારણ કે તે કેટેનેશનનો મહત્તમ ગુણધર્મ ધરાવે છે અને તે પીપાય બંધ નિર્માણની વૃત્તિ ધરાવે છે. હવે કાર્બનના જે અપરૂપો છે, એલોટ્રોપ્સ છે, તે બે પ્રકારના છે. એક સ્ફટિકમય, જેને ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ કહેવાય, અને બીજું અસ્ફટિકમય, જેને એમોર્ફોસ એલોટ્રોપ્સ કહેવાય. સ્ફટિકમય એટલે કે ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સમાં કયા આવે? તો બે રીતે. એક કુદરતી કે ધોઝ હુ આર ઓબ્ટેન્ડ ફ્રોમ ધ નેચર ડાયરેક્ટલી, અને સેકન્ડ વન સંશ્લેષિત, માનવ નિર્મિત, માનવ સર્જિત
or synthetic or which is man-made. હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનના સ્ફટિકમય અપરૂપો છે જે કુદરતમાંથી ડાયરેક્ટલી મળી આવે છે. તો ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કાર્બનના કયા સ્ફટિકમય અપરૂપો કુદરતી રીતે મળી આવે? તો બે આન્સર આવે, હીરો અને ગ્રેફાઇટ. જ્યારે ફુલેરીન એ માનવ નિર્મિત એટલે કે સંશ્લેષિત સ્ફટિકમય અપરૂપ છે, જેના વિશે આપણે ડિટેલમાં લર્ન કરવાના જ છે. આમ કાર્બનના કયા અપરૂપો સ્ફટિકમય છે? તો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. તેમાં હીરો અને ગ્રેફાઇટ એ કુદરતી રીતે મળી આવે, જ્યારે ફુલેરીન એ માનવ નિર્મિત છે. અસ્ફટિકમય એટલે એમોર્ફસ એલોટ્રોપ્સ. તેમાં કયા કયા આવે? તો એક તો કોક આવશે, ચારકોલ આવશે, જેમાં એનિમલ ચારકોલ અને વુડ ચારકોલ એટલે વનસ્પતિ ચારકોલ અને પ્રાણી ચારકોલ અને કાર્બન બ્લેકનો સમાવેશ થાય. જે એમોર્ફસ એલોટ્રોપ્સ છે તેના બેઝ પર બહુ ઓછા ક્વેશ્ચન પૂછાય છે અને એના વિશે આપણે બહુ ઓછું લર્ન કરવાનું છે ડેપ્થમાં. આપણે ખાસ જે ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ છે તેના વિશે લર્ન કરવાનું છે. સ્ફટિકમય અપરૂપો આપણી ટેક્સ્ટબુકમાં જે એલોટ્રોપ્સ દર્શાવેલા છે તો એ એલોટ્રોપ્સ એ લોકો ઇન્ડિવિજ્યુઅલ આપેલા છે. હીરો અને ગ્રેફાઇટ ઇન્ડિવિજ્યુઅલ સેપરેટલી આપેલા છે. હું અહીંયા તમને ડિફરન્સના પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવીશ. ડિફરન્સના પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે સમજશું તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમેમ્બર બોથ શોર્ટ નોટ એટ ધ સેમ ટાઈમ્સ. તો તમારે ડિફરન્ટના પોઈન્ટમાં જ યાદ રાખવાનું, કારણ કે હીરો અને ગ્રેફાઇટ, હીરો ગ્રેફાઇટથી કયા સંદર્ભમાં જુદો પડે, ગ્રેફાઇટ હીરોથી કયા સંદર્ભમાં જુદો પડે, હીરો અને ગ્રેફાઇટને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી, કયું સાચું વિધાન, કયું ખોટું વિધાન, એવો ક્વેશ્ચન પૂછાય તો જો તમને કમ્પેરિઝન એટલે કે ડિફરન્સ યાદ રાખેલો હોય તો તમારા માટે એ આન્સરને જસ્ટિફાય કરવાનું ઇઝી થઈ જાય. પહેલું, હીરો એ સ્ફટિકમય લેટાઈસ છે. આપણે અહીંયા જોયું કે હીરો એ કાર્બનનું કુદરતી સ્ફટિકમય સ્વરૂપ છે. તો એ સ્ફટિકમય લેટાઈસ છે જેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને સમચતુષ્ફલકે ટેટ્રાહેડ્રલી આકારે જોડાયેલો છે. તો પહેલો ક્વેશ્ચન પૂછાય કે હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે? તો 4 કાર્બન પરમાણુ સાથે. કઈ રીતે? ટેટ્રાહેડ્રલી એટલે કે સમચતુષ્ફલકીય રીતે. અને સંકરણ કયું જોવા મળે છે? sp3. તો એક જ પોઈન્ટમાંથી 3 ક્વેશ્ચન જનરેટ થશે. હીરો સ્ફટિકમય બંધારણ છે, પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, 4 સહસંયોજક બંધ રીતે જોડાયેલો છે, સમચતુષ્ફલકીય રીતે જોડાયેલો છે અને એમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ કેવું છે? sp3 સંકરણ છે. એની કમ્પેરિઝનમાં ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ અન્ય બીજા 3 કાર્બન સાથે, લિસન હિયર, હીરામાં કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે સિગ્મા બંધથી. જ્યારે ચોથો જે ઇલેક્ટ્રોન જે છે તો તે શેમાં છે? પાઈ બંધ બનાવવામાં યુટિલાઇઝ થાય છે. માટે ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુનું સંકરણ કેવું જોવા મળે છે? sp2 સંકરણ જોવા મળે છે. તો હીરામાં કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો. ગ્રેફાઇટમાં કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો. હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે કેટલા સહસંયોજક? તો 4 સહસંયોજક બંધથી જોડાયેલો છે, જ્યારે અહીંયા 3 સિગ્મા બોન્ડ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો છે. હીરામાં કાર્બનનું સંકરણ sp3, ગ્રેફાઇટમાં કાર્બનનું સંકરણ કેવું છે? sp2. હીરામાં પાઈ બંધ જોવા મળતો નથી, ગ્રેફાઇટમાં પાઈ બંધ જોવા મળે છે, બીકોઝ ચોથો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે તે પાઈ બંધ બનાવવામાં યુટિલાઇઝ થાય છે. આમ હીરામાં સમચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલી અરેન્જમેન્ટને કારણે એ 3D નેટવર્ક, ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે, 3 ડાયમેન્શનલ નેટવર્ક ધરાવે, બરાબર છે. જ્યારે આમાં ષટકોણીય સ્તરીય બેન્ઝીન રિંગ એકબીજા સાથે ફ્યુઝ થયેલી હોય એવી રચના જોવા મળે તમને, જેને ષટકોણીય સ્તરીય રચના, જે 2 ડાયમેન્શનલ શીટ લાઇક લેયર સ્ટ્રક્ચર છે. અહીંયા 3 ડાયમેન્શનલ છે, અહીંયા 2 ડાયમેન્શનલ છે, અહીંયા ત્રિપરિમાણીય જાળીદાર રચના છે એટલે 3D નેટવર્ક છે, જ્યારે અહીંયા ષટકોણીય સ્તરીય રચના છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ, યાદ રાખવાનું. 3D નેટવર્ક એટલે ત્રિપરિમાણીય જાળીદાર રચના, 2D ષટકોણીય સ્તરીય રચના, બરાબર, શીટ લેયર લાઇક સ્ટ્રક્ચર. કાર્બન કાર્બન બંધ લંબાઈ અહીંયા 144 પિકોમીટર, જો એંગસ્ટ્રોમમાં ગણીએ તો 1.54 એંગસ્ટ્રોમ છે, જ્યારે અહીંયા કાર્બન કાર્બન બંધ લંબાઈ 141.5 પિકોમીટર છે. બધા જ પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે
અને એ જે છે અરેન્જમેન્ટ તે ખૂબ જ મજબૂત હોવાને કારણે હીરામાં જે 3 ડાયમેન્શનલ નેટવર્ક રચના જોવા મળે એને કારણે હીરો એ સૌથી સખત પદાર્થ છે. જે નોન કમ્પાઉન્ડ જે છે તેમાં સૌથી સખત પદાર્થ કયો છે? હીરો છે, જેની ઘનતા અને ગલનબિંદુ કેવા છે? ઘણા ઊંચા ધરાવે છે. શા માટે? હીરામાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા છે, કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. અને એ જે 3D નેટવર્ક ટાઈપનું જે બંધારણ બને છે તેને કારણે હીરો સૌથી સખત પદાર્થ છે, જે ઊંચા ગલનબિંદુ અને ઊંચી ઘનતા ધરાવતો પદાર્થ છે. જ્યારે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ચોથો વેલેન્સ ઇલેક્ટ્રોન પાય બોન્ડ બનાવવામાં ભાગ લે અને ષટકોણીય સ્તરીય રચના રચાય, જેમાં જે ક્રમિક સ્તરો જે છે તો તે લોકો એકબીજા સાથે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા હોય છે. કોમ્પિટિટિવનો ક્વેશ્ચન છે કે ગ્રેફાઇટના બંધારણમાં ષટકોણીય સ્તરો જે રચાય છે, એટલે કે જે ફ્યુઝ બેન્ઝેન લાઇક સ્ટ્રક્ચર છે તેનાથી એક આખું ષટકોણ ધરાવતું જુદા જુદા ષટકોણ ભેગા થઈને ષટકોણીય સ્તરીય રચના બને, એક લેયર બને, સમતલીય લેયર બને. તેની નીચે બીજું સમતલીય લેયર હોય, તેની નીચે ત્રીજું સમતલીય લેયર હોય. આમ ક્રમિક જે સ્તર જે છે, લેયર જે છે, પ્લેનર લેયર, સમતલીય સ્તરો જે છે તો એકબીજા સાથે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાય છે. તેમના વચ્ચેનું અંતર બી 340 પિકોમીટર જેટલું છે, 3.40 એંગસ્ટ્રોમ. આમ ગ્રેફાઇટના બંધારણમાં ષટકોણીય સ્તરો એકબીજા સાથે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો સાથે જોડાયેલા છે. માટે ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ વીક વાન્ડરવાલ્સ ફોર્સીસ ઓફ અટ્રેક્શન ધે આર સ્લીપિંગ ઓવર ઈચ અધર. એ લોકો એકબીજા પર શું થઈ શકે છે? સરકી શકે છે. બરાબર? જેને કારણે ગ્રેફાઇટ સ્વભાવે કેવું છે? મૃદુ છે, પોચું છે. હીરો સખત અને કઠણ પદાર્થ છે. ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ અને પોચો પદાર્થ છે. માટે ઇટ ઇઝ વાઇડલી યુઝ એઝ અ લુબ્રિકન્ટ. લુબ્રિકન્ટ એટલે ઊંજણકારક પદાર્થ તરીકે એનો ખાસ ઉપયોગ થાય છે. ઇટ ઇઝ અ ગુડ લુબ્રિકેટિંગ એજન્ટ. અને તેના ગલનબિંદુ હીરાની સાપેક્ષમાં કેવા હોય છે? ઊંચા હોય છે કે નીચા હોય છે? નીચા હોય. હીરાના સાપેક્ષમાં ઊંચા હોય, ગ્રેફાઇટની સાપેક્ષમાં. જ્યારે ગ્રેફાઇટના સાપેક્ષમાં કેવા હોય છે? નીચા હોય છે. તો આ પોઈન્ટ પરથી આપણે શું યાદ રાખવાનું? હીરો સખત અને કઠણ પદાર્થ છે, ઊંચા ગલનબિંદુ, ઊંચી ઘનતા ધરાવતો પદાર્થ છે. જ્યારે ગ્રેફાઇટ એ મૃદુ અને પોચું બંધારણ ધરાવે, એના ગલનબિંદુ અને ઘનતા હીરાની સાપેક્ષમાં ઓછા છે. લુબ્રિકન્ટ તરીકે ઉપયોગી છે. શા માટે લુબ્રિકન્ટ તરીકે? કારણ કે ષટકોણીય સ્તરીય રચના ધરાવે, જેમાં જે પ્લેનર સ્ટ્રક્ચર છે, સમતલીય સ્તર જે છે તે લોકો એકબીજા પર સરખે છે. શા માટે? બીકોઝ તેઓ નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો પરથી જોડાયેલા હોવાને કારણે એ લોકો એકબીજા પર સરકી શકે છે, સ્લીપ થઈ શકે છે. માટે ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ છે અને એ લુબ્રિકન્ટ તરીકે ઉપયોગી છે. ઘનતા હીરાની જોઈએ તો વધારે છે, જ્યારે ગ્રેફાઇટની છે તે ઓછી છે. વાહકતા, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આપણે જોયું તો કાર્બન છે તે સમૂહ 14 નો તત્વ છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને તેની મહત્તમ સંયોજકતા 4 છે. પરિણામે હીરો જે છે, ડાયમંડ જે છે, તેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. બાય 4 કોવેલેન્ટ બોન્ડ એટલે 4 સહસંયોજક સિગ્મા બંધથી જોડાયેલો છે. માટે કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન હીરાના બંધારણમાં અવેલેબલ રહેતો નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. એ વિદ્યુતના કેવા છે? અવાહક છે. હીરા પાસે ફ્રી મૂવેબલ ઇલેક્ટ્રોન નથી. શા માટે ફ્રી મૂવેબલ ઇલેક્ટ્રોન નથી? કારણ કે હીરાનું બંધારણ કેવું છે? સમચતુષ્ફલકીય. પ્રત્યેક કાર્બન અન્ય બીજા 4 કાર્બન પરમાણુ સાથે 4 કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો છે. એટલે એની પાસે સંયોજકતા કોષનો કોઈ પણ ઇલેક્ટ્રોન ફ્રી સ્ટેટમાં અવેલેબલ નથી, which can easily move. માટે હીરો એ ડાયમંડ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. એ વિદ્યુતના અવાહક છે. બટ ઇટ ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ થર્મલ કન્ડક્ટિવિટી કન્ટેનિંગ સબસ્ટન્સ. એની જે ઉષ્મીય વાહકતા છે તે સૌથી વધારે છે. ખાસ યાદ રાખવાનું, 5 times more than copper. કોપર કરતા પણ 5 ગણી વધારે ઉષ્મા વાહકતા ધરાવે. હીરો વિદ્યુતનો અવાહક છે, કારણ કે ફ્રી મૂવેબલ ઇલેક્ટ્રોન નથી. કારણ કે ફ્રી મૂવેબલ ઇલેક્ટ્રોન ન હોવા માટેનું રીઝન શું? કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે તો સહસંયોજક બંધથી જોડાયેલો છે. એટલે 4 ઇલેક્ટ્રોન તો શેરિંગ થઈ ગયા છે અન્ય 4 કાર્બન પરમાણુ સાથે. સો નાઉ ધેર ઇઝ નો અવેલેબિલિટી ઓફ એની કાઇન્ડ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન.
વિચ ઇઝ ઇન્વોલ્વ ઇન અ કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. પરિણામે એ વિદ્યુતનો અવાહક છે, પરંતુ એ ઉષ્માના સુવાહક છે. એટલે કોપર કરતા બી 5 ગણી વધારે ઉષ્મા વાહકતા ધરાવે છે. તો યાદ રાખવાનું, ઇટ ઇઝ હેવિંગ અ very high or very good property of conductance of heat, but it is poor conductor of electricity. Comparison to that graphite નું બંધારણ જોયું તો તેમાં પ્રત્યેક કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુ સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલો. ચોથો ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન બનાવવામાં ભાગ લે, એટલે કે એ પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોય કે જે મૂવેબલ હોય, ઇઝીલી રોટેટિંગ હોય. પરિણામે ગ્રેફાઇટ એ ઉષ્મા અને વિદ્યુતના કેવા છે? સુવાહક છે. તો ગ્રેફાઇટ એ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક શા માટે છે? ડ્યુ ટુ અવેલેબિલિટી ઓફ અ ફ્રી મૂવેબલ ઇલેક્ટ્રોન. જ્યારે આ ઉષ્માના સુવાહક અને વિદ્યુતના કેવા છે? અવાહક છે. ટ્રાન્સપરન્સી આપણને ખબર છે કે હીરો ટ્રાન્સપરન્ટ હોય, પારદર્શક હોય, ચળકાટ ધરાવતો પદાર્થ છે. ધેટ ઇઝ ડ્યુ ટુ હાઈ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. બરાબર. જ્યારે ગ્રેફાઇટ એ ચળકતો નથી, પરંતુ કાળા રંગનો મેટાલિક ક્લસ્ટર ચળકાટ ધરાવતો પદાર્થ છે. સ્લાઇટલી શાઇનિંગ હોય, બરાબર, પણ બહુ ચમકતો નહીં, પરંતુ સ્લાઇટલી ચળકાટ ધરાવતો એ મેટાલિક ક્લસ્ટર ધરાવતો કાળા રંગનો પદાર્થ છે. જ્યારે હીરો કેવો છે? ટ્રાન્સપરન્ટ સ્વભાવનો છે. આમ હીરો અને ગ્રેફાઇટનો તફાવતનો જો પોઈન્ટ યાદ રાખીએ આપણે, તો અહીંયા બધા જ અંડરલાઈન કરેલા તફાવતના પોઈન્ટ છે, તમારે યાદ રાખવાના છે. હીરામાં કાર્બનનું સંકરણ sp3, ગ્રેફાઇટમાં sp2, હીરામાં કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે 4 સહસંયોજક બંધથી, અને મજબૂત ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે, સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે 3 સિગ્મા બંધથી જોડાયેલો ચોથો ઇલેક્ટ્રોન જે છે તે પાઈ બંધ બનાવવામાં ભાગ લે છે, જે મૂવેબલ હોય છે અને ષટકોણીય સ્તરીય રચના બનાવે. કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર હોય, આમાં 141.5 પિકોમીટર હોય. બરાબર. એ ખૂબ જ સખત અને કઠણ પદાર્થ છે, નરમ અને મૃદુ છે, ઊંચી ઘનતા ઊંચા ગલનબિંદુ, નીચી ઘનતા નીચા ગલનબિંદુ ધરાવે. તેમાં સ્તરો એકબીજા સાથે નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળોથી જોડાયેલા હોય. ધેટ્સ વાય ધે કેન સ્લીપ ઓવર ઈચ અધર. માટે એ મૃદુ પોચું છે, માટે એનો લુબ્રિકન્ટ તરીકે ઉપયોગ થાય. ઇટ્સ અ પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી બટ ગુડ કંડક્ટર ઓફ હીટ. એટલે ઉષ્માના સુવાહક છે, વિદ્યુતના અવાહક છે. જ્યારે ઉષ્મા અને વિદ્યુત બંનેના સુવાહક છે. આ કેવો છે? પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે. જ્યારે આ મેટાલિક લસ્ટર ધરાવતો કાળા રંગનો પદાર્થ છે. તો આટલા પોઈન્ટ ડિફરન્સના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ખાસ યાદ રાખવાના છે. ઉપયોગો જો જોઈએ આપણે, તો હીરો ખૂબ જ કઠિન હોવાને કારણે એનો અપઘર્ષક તરીકે, ત્યાર પછી કાચને કાપવા માટે, પથ્થરને તોડવા માટે, રોક ડ્રિલિંગમાં એનો ખાસ ઉપયોગ થાય. ઘરેણામાં આપણને ખબર છે, ડાયમંડ જ્વેલરીમાં સખત પદાર્થોને દળવા માટે અને પોલિશ કરવા માટે એનો ખાસ ઉપયોગ થાય છે. એન્ડ ફોર ડ્રિલિંગ એન્ડ કટિંગ પર્પસ ડ્યુ ટુ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી. અને તેની જે થર્મલ કન્ડક્ટિવિટી છે તે કોપર કરતાં બી કેવી છે? 5 ગણી છે. તે તેના મજબૂત અને કઠિન ગુણધર્મને કારણે આ તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. એટલે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે કાર્બનનું કયું સ્વરૂપ એ સખત પદાર્થોને દળવા માટે અને પોલિશ કરવા માટે વપરાય, ડ્રિલિંગ અને કટિંગ પર્પઝ માટે વપરાય, કાચ અને પથ્થરને કાપવા માટે, તોડવા માટે વપરાય, અપઘર્ષક તરીકે વપરાય. તો એ બધામાં આન્સર શું આવશે? હીરો આવશે. જ્યારે ગ્રેફાઇટ જે છે તો તે સ્ટીલના ઉત્પાદનમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. 12મા ધોરણમાં મેટાલર્જી ચેપ્ટરમાં આપણે શીખવાના છે. મશીનમાં ઘન ઉજણ તરીકે લુબ્રિકન્ટ. શા માટે લુબ્રિકન્ટનો ગુણધર્મ ધરાવે? બીકોઝ ષટકોણીય સ્તરીય રચના જે છે તો તેમાં જુદા જુદા ક્રમિક સ્તરો એકબીજા પર સરકે છે, બીકોઝ તે લોકો નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળોથી જોડાયેલા. ધેટ્સ વાય ઇટ ઇઝ યુઝફુલ એઝ અ લુબ્રિકન્ટ. સૂકા કોષમાં વિદ્યુત ધ્રુવ બનાવવા માટે ઉપયોગી છે. સૂકો કોષ શું છે તે તમે 12થમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં શીખવાના છો. પેન્સિલની બનાવટમાં પણ એ ખાસ ઉપયોગ છે. ત્યાર પછી ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ફોર સ્લો ડાઉન ધ સ્પીડ ઓફ ધ ફાસ્ટ મૂવેબલ ન્યુટ્રોન્સ. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુટ્રોન મંદક તરીકે પણ ગ્રેફાઇટ ઉપયોગી છે. અને ઇટ ઇઝ હેવિંગ પ્રોપર્ટી ટુ પ્રિપેર હાઈ સ્ટ્રેન્થ કોમ્પોઝાઇટ મટીરિયલ. તે આપણે રિફ્રેક્ટરી મટીરિયલમાં જોવાના છે, જે 12મા ધોરણમાં મેટલર્જી ચેપ્ટરમાં શીખવાના છે. તો ધીઝ આર ધ યુઝીસ ઓફ ગ્રેફાઇટ. ટેક્સ્ટ બુકમાં બહુ ઓછા આપ્યા છે, કોમ્પિટિટિવની બુકમાં આપ્યા છે, તો એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના થાય. હવે કાર્બનનું ત્રીજું
સ્ફટિકમય અપરૂપ કે જે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે લર્ન કરવાના છે આજના લેક્ચરમાં આપણે. ધેટ્સ અ ફુલેરિન. તમને શોર્ટલી ખબર હોય તે અનુસાર કદાચ તમે 9th અને 10thમાં લર્ન કર્યું હોય, ફુલેરિન એ 1985માં H.W. ક્રોટો, ઈ સ્મોલી અને R.F. કલ નામના વૈજ્ઞાનિકે ફુલેરિનની શોધ કરેલી હતી. એટલે જનરલી સાલ અને વૈજ્ઞાનિકના રિલેટેડ ક્વેશ્ચન જનરલી નીટમાં પૂછાતા નથી, પરંતુ આપણે એક વખત ધ્યાન રાખવાનું. સેકન્ડ પોઈન્ટ, એ કાર્બનનું સ્ફટિકમય અપરૂપ છે અને એકમાત્ર શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપ છે. કાર્બનના 3 સ્ફટિકમય સ્વરૂપ અપરૂપ વિશે વાત કરી આપણે. એક છે હીરો, સેકન્ડ વન છે ગ્રેફાઇટ અને 3 છે ફુલેરિન. તો હવે અહીંયાથી નીટ લેવલનો ક્વેશ્ચન પૂછાય, કાર્બનનું કયું અપરૂપ એ સૌથી શુદ્ધ છે ઓર ધેટ ઇઝ મોસ્ટ પ્યોર ઇન નેચર, તો ધેટ્સ અ ફુલેરિન. તો આ નીટ લેવલનો ક્વેશ્ચન યાદ રાખવાનું. ફુલેરિન એ કાર્બનનું એકમાત્ર શુદ્ધ સ્ફટિકમય અપરૂપ છે, સ્વરૂપ છે. રીઝન બિહાઇન્ડ ધેટ ઇટ ઇઝ નોટ હેવિંગ ડેંગલિંગ બોન્ડ. ડેંગલિંગ બોન્ડ એટલે ઝૂલતા બંધ. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર ડેંગલિંગ બોન્ડ એટલે શું, તો ઝૂલતા બંધ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થ હોય તેનો સ્ફટિક હોય તો તેમાં જે વેલેન્સ પરના એટમ હોય તો તેની પાસે ફ્રી વેલેન્સી હોય, એટલે મુક્ત સંયોજકતા. મુક્ત સંયોજકતા એટલે શું કે જે કોઈની સાથે બંધ નથી બનાવેલા. હવે એવી સપાટી જ્યારે કોઈ બી સેકન્ડ ઓર નેબર એલિમેન્ટ્સ ના સંપર્કમાં આવે તો એની સાથે એ ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને ઓર બાય એની વે ધે આર ફોર્મિંગ બોન્ડ. તો જ્યારે સરફેસ પરના જે એટમ હોય તેની પાસે ફ્રી વેલેન્સી હોય, સરફેસ પરના એટમ એટલે કે પૃષ્ઠ પરના જે પરમાણુઓ હોય તેમની પાસે મુક્ત સંયોજકતા હોય, ધેટ મીન્સ એણે કોઈની સાથે બંધ નહીં બનાવેલા હોય, તો એ પ્રકારના બંધને આપણે ડેંગલિંગ બોન્ડ કહીએ. ફુલેરિનમાં પ્રત્યેક કાર્બન એ અન્ય કાર્બન સાથે બંધ બનાવવામાં યુટિલાઇઝ થઈ જાય છે. ઇટ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ડેંગલિંગ બોન્ડ. ધેટ્સ વાય ફુલેરિન ઇઝ અ એક્સ્ટ્રા પ્યોર એલોટ્રોપ્સ ઓફ ધ કાર્બન. તો તે પોઈન્ટ યાદ રાખવાનું. હવે અહીંયાથી બીજો ક્વેશ્ચન પૂછાશે તમને કે નીચેનામાંથી કાર્બનનું કયું અપરૂપ ડેંગલિંગ બોન્ડ ધરાવતું નથી, તો તે ફુલેરિન. હીરો અને ગ્રેફાઇટમાં ડેંગલિંગ બોન્ડ હાજર હોય છે. ત્રીજો, ફુલેરિનનું સામાન્ય સૂત્ર શું છે, તો C2N, જ્યાં N that is number of carbon that is always greater than or equal to 30. એટલે જે 30 જેટલા હોઈ શકે ક્યાં 30 કરતા વધારે હોઈ શકે. તો અહીંયાથી ત્રીજો ક્વેશ્ચન જનરેટ થાય કે ફુલેરિનનું સામાન્ય બંધારણ શું છે, તો ફુલેરિનનું સામાન્ય બંધારણ C2N છે, જ્યાં N એ શું દર્શાવે છે, N એ કાર્બનની સંખ્યા દર્શાવે છે અને એનો નંબર કેટલા હોઈ શકે, ક્યાં 30 હોઈ શકે, ક્યાં 30 કરતા વધારે હોઈ શકે. તો એક જ પોઈન્ટમાંથી આપણને 3 MCQ જનરેટ થાય છે. પહેલું, ફુલેરિન એ કાર્બનનું સ્ફટિકમય સ્વરૂપ છે, અસ્ફટિકમય નહીં. ઇટ્સ અ ક્રિસ્ટલાઇન એલોટ્રોપ્સ, નોટ ધ એમોર્ફસ વન. સેકન્ડ વન, સૌથી શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપ ફુલેરિન છે. ઇટ ઇઝ નોટ હેવિંગ ડેંગલિંગ બોન્ડ, while ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ હેવિંગ ડેંગલિંગ બોન્ડ. ડેંગલિંગ બોન્ડને ઝૂલતા બંધ કહેવાય. ઝૂલતા બંધ એટલે શું, તો જે સરફેસ પરના પરમાણુ હોય તો તેની વેલેન્સી અનસેટિસ્ફાઈડ હોય, ધેટ મીન્સ એણે કોઈની સાથે બંધ નહીં બનાવેલા હોય, તો એ નેબર એલિમેન્ટ સાથે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને બોન્ડ બનાવી શકે. તો હીરો અને ગ્રેફાઇટમાં ડેંગલિંગ બોન્ડ હાજર હોય, જ્યારે ફુલેરિનમાં એ ગેરહાજર હોય, માટે ફુલેરિન એ પ્યોર એલોટ્રોપ્સ ઓફ કાર્બન કન્સિડર કરી શકાય. બંધારણ મૃદુ બંધારણ છે. સામાન્ય સૂત્ર C2N, જ્યાં N નંબર ઓફ કાર્બન એટમ વિચ ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન 30. થર્ડ પોઈન્ટ જે છે ફુલેરિન વિશે લર્ન કરવાનો તે છે બનાવટ. તો ઇનિશિયલ એટલે પ્રિવિયસલી ઘણા વખતો પહેલા ફુલેરિન બનાવવામાં આવતું કેવી રીતે, તો ગ્રેફાઇટ લેવામાં આવતું, તેનું લેઝરની મદદથી બાષ્પીભવન કરવામાં આવતું, ઇવોપરેશન ઇન પ્રેઝન્સ ઓફ લેઝર, અને એનાથી આપણને સ્ફટિકમય ફુલેરિન મળતું હતું. બટ ધ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધ સેમ મેટર, કે એનાથી જે ફુલેરિન મળતું હતું તો તેની માત્રા ઓછી મળતી હતી. તો નાવડેઝ મેક્રોસ્કોપિક લેવલ પર એટલે વિપુલ પ્રમાણમાં ફુલેરિન બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય, કે ગ્રેફાઇટનું ઊંચા તાપમાને એટલે કે વિદ્યુત ચાપની હાજરીમાં ખૂબ હાઈ, જ્યારે આપણે ઇલેક્ટ્રિક આર્ક એપ્લાય કરીએ, વિદ્યુત ચાપ એપ્લાય કરીએ ત્યારે ખૂબ ઊંચું તાપમાન જાય,
તો ગ્રેફાઇટનું ખૂબ ઊંચા તાપમાને હિલિયમ અને આર્ગન જેવા નિષ્ક્રિય વાતાવરણમાં જો આપણે હીટિંગ કરીએ તો એમાંથી આપણને વેપર ફેઝમાં એટલે કે બાષ્પ સ્વરૂપમાં CN અણુઓ મળશે. બાષ્પ સ્વરૂપમાં CN. હવે કાર્બનની બાષ્પ આપણને ક્યારે મળશે? જ્યારે ગ્રેફાઇટનું આપણે ઇલેક્ટ્રિક આર્કની મદદથી હીટિંગ કરવાનું, નિષ્ક્રિય વાયુઓના વાતાવરણમાં એટલે ઇનર્ટ એટમોસ્ફિયર રાખવાનું, તો તેનાથી આપણને કાર્બનની બાષ્પ સ્વરૂપ મળે અને એ બાષ્પમાં CN અણુ હોય. એનું જો કન્ડેન્સેશન કરવામાં આવે એટલે કે સંઘનન કરવામાં આવે એટલે એ બાષ્પને ઠંડી પાડવામાં આવે તો આપણને સૂટી મટીરિયલ મળે. સૂટી મટીરિયલ એટલે કે મેશવાળા પદાર્થો મળે, ધુમાડાયુક્ત પદાર્થો મળે, જે જનરલી મુખ્યત્વે મેજર પ્રમાણમાં C60 ફુલેરીન ધરાવે, થોડા પ્રમાણમાં C70 ફુલેરીન ધરાવે અને અતિ અલ્પ પ્રમાણમાં 350 કે તેથી વધુ બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા ફુલેરીન સંયોજનો મળે. આપણને આ જે સૂટી મટીરિયલ મળે એટલે કે મેશ વાળો કાર્બનનો જે પદાર્થ મળે છે તેમાં કયા કયા ફુલેરીનનું મિશ્રણ મળે? C60 મોસ્ટ પ્રોબેબલ એટલે વધારે પ્રમાણ C60 નું છે, થોડા પ્રમાણમાં C70 નું છે અને અતિ અલ્પ પ્રમાણમાં કાર્બન નંબર 350 એટલે 350 કાર્બન ઓર તેનાથી વધુ બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા ફુલેરીન સંયોજનો મળે. એટલે આ જે મિશ્રણ છે તેમાં મુખ્યત્વે તો ફુલેરીન C60 જ છે. હવે આમાંથી આપણને C60 અને C70 ને સેપરેટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તો આપણે ક્રોમેટોગ્રાફી પ્રોસેસ એપ્લાય કરવાની ઓવર ધ એલ્યુમિના. એલ્યુમિના દ્વારા જો ક્રોમેટોગ્રાફી આપણે એપ્લાય કરીએ તો કોલમ ક્રોમેટોગ્રાફી પ્રોસેસ, તો એનાથી એફિનિટીના બેઝ પર આપણે C60 અને C70 ફુલેરીન જે છે તેને આપણે આ જે મિશ્રણ છે તેમાંથી સેપરેટ કરી શકીએ છીએ. ઓવરઓલ બનાવટને જો ફરીથી રિવાઇઝ કરીએ તો ગ્રેફાઇટનું વિદ્યુત ચાપની હાજરીમાં હીટિંગ કરવાનું, નિષ્ક્રિય વાયુના વાતાવરણમાં આપણને CN અણુ ધરાવતી કાર્બનની બાષ્પ મળશે, તેને ઠંડી પાડવાની સંઘનન પ્રોસેસ, કન્ડેન્સેશન પ્રોસેસ, તેનાથી સૂટી મટીરિયલ મેશવાળો પદાર્થ મળે જે જુદા જુદા ફુલેરીનનું મિશ્રણ ધરાવે, જેમાં મુખ્યત્વે C60 અને થોડા પ્રમાણમાં C70 હોય અને તેનું એલ્યુમિના દ્વારા જો કોલમ ક્રોમેટોગ્રાફી દ્વારા સેપરેશન કરવામાં આવે તો આપણને C60 અને C70 ને મિશ્રણમાંથી આપણે અલગ સેપરેટ કરી શકીએ છીએ. આ જે ફુલેરીન છે તેની હીરો અને ગ્રેફાઇટ વિશેની જો કમ્પેરિઝન જોઈએ તો હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે. ખાસ યાદ રાખવાનું કે જો તમે હીરો ઓર ગ્રેફાઇટને તમે બેન્ઝીન ટોલ્યુઇનમાં નાખો તો દે આર બીંગ ઇનસોલ્યુબલ ઇન ધેટ, જ્યારે ફુલેરીન એ બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. હવે ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કાર્બનનું કયું અપર રૂપ એ ટોલ્યુઇનમાં દ્રાવ્ય થાય છે? ઓપ્શન એ ફુલેરીન, ઓપ્શન બી ગ્રેફાઇટ, ઓપ્શન સી ડાયમંડ અને ઓપ્શન ડી ઓલ ઓફ ધ ફોલોઈંગ. તો ગ્રેફાઇટ અને હીરો એ કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય છે, જ્યારે ફુલેરીન એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય છે. અને આઈડેન્ટિફિકેશન ટેસ્ટ જો જોઈએ એટલે કે આપણી પાસે C60 ફુલેરીન છે ઓર C70 ફુલેરીન છે, તો C60 ફુલેરીન એ ટોલ્યુઇનમાં બંને ફુલેરીન જ છે, C60 પણ અને C70 પણ બંને ટોલ્યુઇનમાં દ્રાવ્ય થઈ જાય છે. પરંતુ if C60 ફુલેરીન is present, it will produce a violet color of the solution. એટલે ટોલ્યુઇનમાં જો C60 ફુલેરીનને નાખવામાં આવે તો જાંબલી કલરનું સોલ્યુશન થઈ જાય અને C70 ફુલેરીનને જો નાખવામાં આવે તો સોલ્યુશન જે છે તો ઓરેન્જ રેડ એટલે નારંગી લાલ રંગનું થઈ જાય છે. એટલે ક્વેશ્ચન પૂછવામાં આવે નીચેનામાંથી ફુલેરીનનો કયો પ્રકાર ટોલ્યુઇનમાં જાંબલી રંગ આપશે? તો તે C60 અને C70 એ નારંગી લાલ રંગ આપશે આપણને. હીરો અને ગ્રેફાઇટમાં ડેંગલિંગ બોન્ડ જોવા મળે છે, જ્યારે ફુલેરીનમાં ડેંગલિંગ બોન્ડ જોવા મળતો નથી, માટે ફુલેરીન એ કાર્બનનું અતિશુદ્ધ સ્વરૂપ કન્સિડર કરી શકાય. બંધારણ જો જોઈએ તો બંધારણ આપણે આકૃતિની મદદથી ખૂબ જ ધ્યાનથી સમજી શકીએ. ફુલેરીન સંયોજનો એ પિંજર જેવા અણુઓ હોય, પિંજરા જેવું બંધારણ હોય. તેમાં બધા જ પ્રકારના ફુલેરીનમાં જે C60 ફુલેરીન છે, C60 ટાઈપ ઓફ ફુલેરીન એ સૌથી વધુ સ્થાયી છે. ધેટ ઇઝ ઓલ્સો નીટ બેઝ ક્વેશ્ચન કે નીચેનામાંથી ફુલેરીનનું કયું સ્વરૂપ સૌથી વધુ સ્થાયી છે? તો ધેટ ઇઝ C60 ફુલેરીન છે. હવે આ C60 અણુનો આકાર સોકર બોલ જેવો, ફૂટબોલ જેવો આકાર તમને દેખાય છે, ક્લિયરલી વિઝિબલ. તમને આપણને જોતા જ ખબર પડે છે કે ઇટ્સ લાઈક અ ફૂટબોલ છે. તે સોકર બોલ જેવો છે, ફૂટબોલ જેવો છે, માટે એને બકમિનિસ્ટર ફુલેરીન ઓર બકી બોલ પણ કહેવામાં આવે છે. C60
C60 ફુલેરીન જે છે, તો હવે આપણે આ બંધારણ જે જોઈએ તો આપણને ખબર પડે કે આ એક રિંગને આપણે જોઈએ તો 1 2 3 4 5 અને 6 આ 6 સભ્યવાળી રિંગ છે. એની બાજુમાં આ પણ 6 સભ્યવાળી. પણ આ રિંગ અને આ રિંગને તમે આઈડેન્ટિફાઈ કરો, જો ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરશો તો ઇટ ઇઝ હેવિંગ 1 2 3 4 એન્ડ 5. ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ 1 2 3 4 5. તો ફુલેરીનમાં કેટલા સભ્યવાળી રિંગ જોવા મળે? 6 સભ્યવાળી રિંગ જોવા મળે અને 5 સભ્યવાળી રિંગ જોવા મળે. 6 સભ્યવાળી એટલે 6 કાર્બન વાળા ટોટલ કેટલી રિંગ કેટલા વલય આવેલા હોય? 20 rings આર પ્રેઝન્ટ. જ્યારે 5 કાર્બન વાળા કુલ કેટલા વલયો આવેલા હોય છે? 12 વલયો આવેલા હોય છે. તો ટ્રુ અને ફોલ્સમાં આવા ક્વેશ્ચન પૂછાશે, તમને અલ્ટરનેટ કરી નાખશે કે ફુલેરીનમાં 5 કાર્બન વાળા 20 વલયો અને 6 કાર્બન વાળા 12 વલયો આપેલ છે. તો સ્ટેટમેન્ટ રોંગ. એકદમ નિયર અબાઉટ આન્સર છે કે 6 કાર્બન વાળા 20 વલયો છે અને 5 કાર્બન વાળા 12 વલયો છે. યુ હેવ ટુ રિમેમ્બર એની હાઉ. 6 કાર્બન વાળા આ 6 કાર્બન છે એટલે 6 સભ્યવાળી 20 રિંગ આવેલી છે એમાં ફુલેરીનના આખા બંધારણમાં, અણુમાં. C60 ફુલેરીનની વાત કરીએ. જ્યારે 5 સભ્યવાળી એટલે કે 5 મેમ્બર એટલે કે 5 કાર્બન વાળી કુલ 12 રિંગ આવેલી છે. હવે અહીંયા આકૃતિને જોવાની તો જે 5 સભ્યવાળી રિંગ છે તો તેના સરાઉન્ડિંગમાં 1 2 3 4 5 5 રિંગ આવેલી છે. તે 5 રિંગ 6 સભ્યવાળી રિંગ છે. એટલે કે 5 મેમ્બર રિંગ ઇઝ સરાઉન્ડેડ બાય 6 મેમ્બર રિંગ. એટલે 5 સભ્યવાળી રિંગ જે છે તેના સરાઉન્ડિંગમાં બધી જ રિંગ કેવી છે? 6 સભ્યવાળી રિંગ છે. પરંતુ 6 સભ્યવાળી રિંગ છે તેની સરાઉન્ડિંગમાં 5 અને 6 બંને સભ્યવાળી રિંગ છે. હવે આ છે તે 6 સભ્યવાળી રિંગ. તો એની બાજુમાં 6 વાળી, એની બાજુમાં 5 વાળી, એની બાજુમાં 6 વાળી, 5 વાળી, 6 વાળી અને 5 વાળી અલ્ટરનેટ. એટલે અહીંયાથી ડિફરન્સ બીજો તમારે શું યાદ રાખવાનું કે 5 સભ્યવાળી રિંગ છે તેના સરાઉન્ડિંગમાં બધી 6 સભ્યવાળી રિંગ છે. પરંતુ 6 સભ્યવાળીની સરાઉન્ડિંગમાં બધી 5 કે બધી 6 નથી, પરંતુ 5 અને 6 5 અને 6 અલ્ટરનેટ રિંગ આ રીતે અરેન્જ થયેલી છે. આમ ફુલેરીનના બંધારણમાં 6 કાર્બન વાળા જે 20 વલયો છે તો તે 6 કાર્બન અને 5 કાર્બન વાળા સભ્ય સાથે અલ્ટરનેટ વેમાં અરેન્જ થયેલા હોય. એટલે એના સરાઉન્ડિંગમાં 6 કાર્બન અને 5 કાર્બન વાળા બંને પ્રકારના વલય જોડાયેલા જોવા મળે. જ્યારે 5 કાર્બન વાળા જે 12 વલયો છે તેની સરાઉન્ડિંગમાં ફક્ત ને ફક્ત 6 કાર્બન વાળા સભ્યો જોડાયેલા હોય છે. એટલે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તમને આના બેઝ પર ખાસ અલ્ટરનેટ વેમાં પૂછાય. ટ્રુ અને ફોલ્સમાં તમને કન્ફ્યુઝ કરશે. નંબર ચેન્જ કરી નાખે એ લોકો. કોણ કોની સાથે જોડાયેલું છે તે ચેન્જ કરી નાખશે. તો યુ હેવ ટુ બી કેરફુલ. ફુલેરીનના બંધારણમાં ઓલ કાર્બન્સ આર આઇડેન્ટિકલ્સ. એટલે બધા કાર્બન સમતુલ્ય છે, ઇક્વલ છે. અને તેઓ કયા પ્રકારનું સંકરણ ધરાવે? sp2 સંકરણ ધરાવે. આપણે હીરામાં કાર્બનનું સંકરણ sp3 જોયું, ગ્રેફાઇટમાં sp2 જોયું, ફુલેરીનમાં બી sp2 સંકરણ જોવા મળે. કારણ કે પ્રત્યેક કાર્બન જોઈએ તો પ્રત્યેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. કયા બંધથી? સિગ્મા બંધથી જોડાયેલો, કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલો. જ્યારે ચોથો ઇલેક્ટ્રોન જે છે તો તે પાઈ ઇલેક્ટ્રોન છે. તો ઇટ્સ અ ફોર્મ ઓફ પાઈ બોન્ડ. આમ જોઈએ તો ઇન ફુલેરીન ઓલ કાઇન્ડ ઓફ કાર્બન આર ધે આર ઇક્વલ ટુ ઈચ અધર, સમતુલ્ય છે અને તેઓ sp2 સંકરણ ધરાવે છે. દરેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ બનાવે છે. અને દરેક કાર્બનનો બાકીનો જે ઇલેક્ટ્રોન જે છે તો તે આણ્વીય કક્ષકો પર વિસ્થાનીકૃત પામે છે અને જે અણુને કેવું બંધારણ ધરાવે છે? એરોમેટિક લાક્ષણિકતા આપે છે. એટલે આ જે પાઈ ઇલેક્ટ્રોન જે છે તો તે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ રોટેટિંગ થતો રહે ડ્યુ ટુ રેઝોનન્સ. અને એને કારણે એ ફુલેરીનનું બંધારણ કેવું છે? એરોમેટિક છે. તો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે કે ફુલેરીન એ એલિફેટિક સંયોજન છે તો વિધાન ખોટું. અહીંયા પણ આપણે એક સૂટી મટીરિયલ જોયું. તો એરોમેટિક સંયોજનો તો એ આઈડેન્ટિફિકેશન ટેસ્ટ છે કે એરોમેટિક તે સૂટી ફ્લેમ આપે. બન્સન બર્નર પરની જે ફ્લેમ હોય તો તે એરોમેટિક સંયોજનો સૂટી ફ્લેમ આપે. તો ફુલેરીન એ એરોમેટિક સંયોજન છે. ધેટ્સ ડ્યુ ટુ રોટેશન ઓફ ધ પાઈ ઇલેક્ટ્રોન. એટલે કે જે આણ્વીય કક્ષકો પર જે પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત પામે છે, ડિલોકલાઇઝ થાય છે, તેને કારણે ફુલેરીનનું બંધારણ કેવું છે? એરોમેટિક પ્રકારનું જોવા મળે છે. ફુલેરીનના બંધારણ પર ખાસ તમારે ધ્યાન આપવાનું. પિંજરા જેવું બંધારણ, તેમાં C60 અપરૂપ સૌથી વધારે સ્થાયી, 6 સભ્યવાળી રિંગ, 5 સભ્યવાળી રિંગ, 6 સભ્યવાળી 20 રિંગ આવેલી, 5 સભ્યવાળી 12 રિંગ આવેલી, 6 સભ્યની સરાઉન્ડિંગમાં 5 અને 6 સભ્યવાળી રિંગ, જ્યારે 5 સભ્યની સરાઉન્ડિંગમાં ફક્ત 6 કાર્બનવાળી રિંગ જ ગોઠવાયેલી હોય છે.
બધા જ કાર્બન ઇક્વલ છે, sp2 સંકરણ ધરાવે, પ્રત્યેક કાર્બન અણીય 3 કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ કોવેલેન્ટ બંધથી જોડાય, અને ચોથો ઇલેક્ટ્રોન એ ડિલોકલાઇઝ હોય જે પાય બોન્ડનું નિર્માણ કરે છે, અને જેને કારણે ફુલેરીનનું બંધારણ કેવું જોવા મળે છે? આપણને એરોમેટિક પ્રકારનું જોવા મળે છે. એ જોવાઈ ગયા બાદ આ જે ફુલેરીનનું બંધારણ છે તેમાં 60 વર્ટાઇસીસ હોય, શિરોબિંદુ હોય, એટલે કે જે જંક્શન જે હોય તો તેના પર 60 કાર્બન ગોઠવાયેલા હોય, બરાબર છે. અને આ અણુ એકલ બંધ અને દ્વિબંધ બંને પ્રકારના બંધ જોવા મળે છે. આપણે અત્યારે જ ફુલેરીનનું બંધારણ જોયું જેમાં એકલ બંધ બી જોવા મળે અને દ્વિબંધ બી જોયા. તેમાં એકલ બંધ જ્યારે સિંગલ બોન્ડ છે, સિગ્મા કાઇન્ડ ઓફ બોન્ડ છે, ત્યારે કાર્બન કાર્બન વચ્ચેનું અંતર કેટલું છે? 143.5 પિકોમીટર છે. જ્યારે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે તો તેમાં કાર્બન અને કાર્બન વચ્ચેનું અંતર કેટલું છે? 138.3 પિકોમીટર હોય છે. ફુલેરીન એ કેવો છે? ઇટ્સ અ સ્ટેબલ મોલેક્યુલ્સ, એ સ્થાયી અણુ પ્રકારનો છે. આટલી આપણે જે વસ્તુ જોઈ તે કોના વિશે જોઈ? C60 ફુલેરીન વિશે જોઈ. હવે C70 ફુલેરીન જે છે તેનો રગ્બી બોલ જેવો આકાર હોય. જે રગ્બી રમે છે આપણને ખબર છે, ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ગેમ. તો રગ્બીનો બોલ જે છે તેના જેવો C70 ફુલેરીનનો આકાર હોય. તેમાં 12 એ 5 કાર્બન વાળી રિંગ છે, જ્યારે 25 એ 6 કાર્બન વાળી રિંગ છે. આપણે અગાડી ફુલેરીન જોયું તો તેમાં 6 કાર્બન વાળી 20 રિંગ હતી. C60 માં 6 કાર્બન વાળી કેટલી રિંગ હતી? 20 રિંગ હતી, જ્યારે આમાં 6 કાર્બન વાળી 25 છે. પેલામાં 5 કાર્બન વાળી 12 હતી, તો આમાં બી 5 કાર્બન વાળી 12 છે. તો અહીંયા ડિફરન્સ ખાલી અહીંયાનો આવે, પેલામાં 20 છે ને આમાં 25 છે. ધેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. ગુણધર્મો જોઈએ તો ફુલેરીન કેવા પ્રકારનું છે? તો એ સહસંયોજક પ્રકારનું છે. સહસંયોજક હોવાથી એ કાર્બનિક દ્રાવકમાં શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય છે. તે સમૂહ એકના તત્વો સાથે એટલે કે લાઈક પોટેશિયમ સાથે K3C60 નામનું સંયોજન બનાવે અને 18 કેલ્વિનથી નીચા તાપમાને સુપર કંડક્ટરની જેમ વર્તે. સુપર કંડક્ટર એટલે અતિ સુવાહક કે જેમાં ઝીરો રેઝિસ્ટન્સ હોય, શૂન્ય અવરોધ જોવા મળે. એ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને પ્લેટિનમ યુક્ત સંકીર્ણ પણ રચી શકે છે. ધીસ ઇઝ જનરલી નોટ મચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પણ આપણે એક વખત જો રીડ કર્યું હોય ને જો ક્વેશ્ચન પૂછાય તો આપણને એના રિલેટેડ આવડે. ખાસ પોઈન્ટ નંબર 1 યાદ રાખવાનું કે ફુલેરીન એ સહસંયોજક હોવાથી કાર્બનિક દ્રાવક બેન્ઝીન, ટોલ્યુઇન, ઇથર જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય. ઉપયોગો નોટ મચ ઇટ ઇઝ યુઝફુલ બટ it is widely used in a nanotechnology. What do you mean by nanotechnology? That's none of our syllabus question. ખાલી આપણે એનું નામ યાદ રાખવાનું કે ફુલેરીનનો ઉપયોગ શેમાં થાય છે? નેનોટેકનોલોજીમાં થાય છે. જો સમરી ટેબલ જોઈએ આપણે તો કાર્બનના સ્ફટિકમય અપરૂપોમાં હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે. તેમાં હીરોમાં કાર્બનનું સંકરણ sp3, જ્યારે ગ્રેફાઇટ અને ફુલેરીનમાં sp2 છે. હીરામાં કાર્બન કાર્બનની બંધ લંબાઈ કેટલી? 154 છે. ગ્રેફાઇટમાં 141.5 છે. ફુલેરીનમાં એકલ બંધ હોય તો કાર્બન કાર્બન વચ્ચેનું અંતર 145.3 અને 138.3 જો દ્વિબંધ હોય તો. જો સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ ફોર્મેશન જોઈએ તો હીરાની 1.90, ગ્રેફાઇટ એ સૌથી સ્ટેબલ અપરૂપ છે, તમને ખબર છે, એટલે એની સર્જનાત્મક એન્થાલ્પીને 0 કન્સિડર કરવામાં આવે. અને ફુલેરીનની કેટલી છે? 38.1, એટલે સૌથી વધારે ફુલેરીનની છે, ત્યાર પછી હીરાની છે ને ત્યાર પછી ગ્રેફાઇટની 0 છે. ઉષ્માગતિકીય રીતે સૌથી વધુ સ્થાયી સ્વરૂપ કાર્બનનું કયું? ગ્રેફાઇટ છે. અને એકમાત્ર કાર્બનનું શુદ્ધ સ્વરૂપ તે કયું છે? ફુલેરીન છે. તો